નમસ્કાર મિત્રો, કલ્પના ડિવાઇન એનર્જીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આગળના વિડીયોમાં આપણે મેડિટેશન એટલે શું અને તેના ફાયદાઓ જોયા. આજના વિડીયોમાં આપણે મેડિટેશન કેવી રીતે કરવું અને મેડિટેશન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે જાણીશું. ઘણા લોકો પૂછે છે કે મેડિટેશન કરવું હોય તો શું કરવું? તો આજે સરળ ભાષામાં સમજીએ. એમાં સૌપ્રથમ મેડિટેશન માટે યોગ્ય જગ્યા પસંદ કરો. સૌથી પહેલાં એક શાંત અને આરામદાયક જગ્યા પસંદ કરો જ્યાં અવાજ ઓછો હોય અને તમને ડિસ્ટર્બન્સ ન થાય. બીજી બાબત એ છે કે બેસવાની સાચી રીત. એક વાત ધ્યાનમાં લેશો કે જેટલા સમય સુધી તમે મેડિટેશનમાં બેસશો તેટલા સમય તમારે સ્થિર રહેવા પડશે. મેડિટેશન માટે તમે જમીન પર બેસીને અથવા તો ખુરશી પર બેસીને મેડિટેશન કરી શકો છો. મેડિટેશનમાં પીઠ સીધી રાખવી જરૂરી છે. ધીમેથી આંખ બંધ કરો અને મેડિટેશન શરૂ કરો. શરીરને કોઈ પણ જોર જબરદસ્તી ન કરવી. આરામદાયક સ્થિતિમાં બેસવું. જો તમને જમીન પર બેસીને મેડિટેશન કરવું શક્ય ન હોય તમે ખુરશી પર બેસીને પણ કરી શકો છો. ત્રીજી બાબત છે શ્વાસ પર ધ્યાન આપવું. આ એક મુખ્ય બાબત છે. તમે શ્વાસ પર ધ્યાન આપો. હવે ધીમે ધીમે ઊંડા શ્વાસ લો અને બહાર છોડો. તમારે શ્વાસને રોકવાનું નથી, ફક્ત શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે એનો અનુભવ કરશો. ચોથી બાબત છે મનમાં આવતા વિચારો. ઘણા લોકો કહે છે કે મેડિટેશનમાં તો ઘણા વિચારો આવે છે, પણ વાત સમજીએ કે આ એક સામાન્ય બાબત છે. વિચાર આવવા એ નૈસર્ગિક ક્રિયા છે. તેના પર આપણે કંટ્રોલ નથી કરવાનો અને વિચારો આવે તો પણ ગુસ્સો ન કરવો. ધીમે ધીમે ફરીથી શ્વાસ પર ધ્યાન લાવો. પાંચમી બાબત, શરૂઆત કેટલા સમયથી કરવી? આમ તો મેડિટેશન ઓછામાં ઓછું 20 મિનિટ કરવું જોઈએ, પણ જો તમે નવા છો તો 5 થી 10 મિનિટથી શરૂઆત કરી શકો છો. પછી ધીમે ધીમે સમય વધારી શકો. છે ને એકદમ સરળ વાત? બસ આ મુજબ મેડિટેશન શરૂ કરો અને આના અઢળક ફાયદાઓ મેળવો. મિત્રો, મેડિટેશન કરવાથી આપણા સ્ટ્રેસ હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે, જેથી ઘણા પ્રકારની બીમારીથી બચવામાં મદદરૂપ થાય છે. મેડિટેશનથી આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે, જેના કારણે કોઈપણ બીમારીમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે અથવા રિકવરી ફાસ્ટ થાય છે. મેડિટેશન આપણા મનને રિલેક્સ મોડમાં લઈ જવામાં મદદ કરે છે. એટલે મેડિટેશનથી શારીરિક અને માનસિક બંને પ્રોબ્લેમ્સમાંથી બહાર નીકળી શકાય છે. એટલે એવું કહી શકાય કે આપણી લાઈફના 99% પ્રોબ્લેમ્સમાંથી બહાર નીકળવામાં મેડિટેશન મદદરૂપ છે. પણ મેડિટેશન કોઈ જાદુ કે કોઈ ચમત્કાર નથી અને મેડિટેશનમાં સાતત્ય, નિયમિતતા ખૂબ જ જરૂરી છે. મેડિટેશનનો સાચો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે આપણે સાતત્ય રાખીએ, એટલે કે રોજ થોડો સમય નિયમિત પ્રેક્ટિસ કરીએ. ઘણા લોકો મેડિટેશન શરૂ કરે છે પણ થોડા દિવસમાં છોડી દે છે, પણ આ તદ્દન ખોટું છે. મેડિટેશન પ્રેક્ટિસ છે. ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થાય છે. શરૂઆતમાં મને પણ મન એકાગ્ર કરવામાં મુશ્કેલી પડી હતી, પણ રોજ થોડા મિનિટ પ્રેક્ટિસથી ફરક અનુભવાય છે. યાદ રાખો, મેડિટેશન એક દિવસમાં પરફેક્ટ થતું નથી, પણ રોજ પ્રેક્ટિસ કરશો તો જીવનમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. મિત્રો,
કોમેન્ટમાં જરૂર કહેજો કે તમે કેટલા મિનિટ મેડિટેશન કરો છો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું વધુ માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.